शांति। स्टेज पर विराजमान संत महंतो अपना लाडीला धारासभ्य श्री सुरेन्द्रनगर थी पधारेल अपना वक्ता मुख्य मनसुख भाई तथा सभा में बैठेल सर्व भाईओ अने बहनों ने अमे ओम शांति प्रणाम करीए छीए। आजे जे संघन्यु प्रोग्राम आपणो जे अहींया प्रोग्राम छे विराट हिंदू सम्मेलन, तो संघना जे 100 वर्ष पूरा थया छे, 100 वर्ष एटले एक पेढ़ी पूरी थई कहेवाय। तो 100 वर्ष सुधी आ भारत ने एक बंधन में जकड़ी राखवा माटेनो आ युवानो भाईओ जे कोई आटलो सुंदर प्रयत्न करी रह्या छे ए बदल संघना सर्व ट्रस्टी भाईओनो आपणे जोरदार तालीओथी सन्मान करीशुं के आटली सुंदर सेवा करे छे। આપણે છીએ હિન્દુ પણ આપણે ભૂલી ગયા છીએ એટલે સંઘના ભાઈઓ યુવાનો આપણને વારંવાર આવા કાર્યક્રમો દ્વારા યાદ અપાવે છે કે તું કોઈ સામાન્ય ભાઈઓનો આપણે જોરદાર તાલીઓથી સન્માન કરીશું કે આટલી સુંદર સેવા કરે છે। આપણે છીએ હિન્દુ પણ આપણે ભૂલી ગયા છીએ એટલે સંઘના ભાઈઓ યુવાનો આપણને વારંવાર આવા કાર્યક્રમો દ્વારા યાદ અપાવે છે કે તું કોઈ સામાન્ય આત્મા નથી, તું ભારતની હિન્દુસ્તાનની ભારત માતાની સંતાન છે। જાગ અને આ ભારત ભૂમિ માટે કંઈક કર। જ્યારે આ ધરા ઉપર સતયુગ હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના રાજ્યમાં આપણે સનાતની હતા। તો સનાતનીનો મતલબ શું થાય? હિન્દુ। સનાતનીનો મતલબ એ જ થાય ને મહારાજ। જ્યારે ત્રેતા યુગમાં રામ રાજ્ય હતું ત્યારે આપણે પોતાને સનાતન ધર્મના કહેવાતા હતા। તો એ સમયે આપણે પોતાને હિન્દુ સનાતની જ કહેતા હતા, પણ જ્યારે દ્વાપર આવ્યો અલગ અલગ ફાટાઓમાં આપણે લાગી ગયા, અલગ અલગ જગ્યાએ આપણે જોડાઈ ગયા અને ધીરે ધીરે ભૂલી ગયા કે હું હિન્દુ છું। જેમ હતું સિંહનું બચ્ચું પણ ઘેટાઓ ભેગું ગયું તો ભૂલી ગયો કે હું સિંહ હું। તો સિંહે શું કર્યું? એને કૂવા આગળ લઈ જઈને પોતાનું પ્રતિબિંબ બતાવ્યું કે તું ઘેટું નથી, તું સિંહ છે। એમ આ યુવાનિયાઓનો પણ मतलब શું છે? સંઘના ભાઈઓનો એ પણ આપણને કૂવાની અંદર પ્રતિબિંબ બતાવે છે કે તું કોઈ સામાન્ય આત્મા નથી, તું ભારત ભૂમિની હિન્દુસ્તાનની હિન્દુ આત્મા છે। તો ગૌરવ છે ને બધાને આપણે હિન્દુ છીએ। તો બોલો હિન્દુસ્તાન की जय, भारत माता की जय। હવે આજ પછી આપણે એવું નહીં કહેવાનું કે અમે ઓમ શાંતિ વાળા છીએ, સ્વામિનારાયણ છીએ, હવેલી વાળા છીએ। નહીં, હું હિન્દુ છું। ખ્યાલ આવ્યો? આ બધા અલગ અલગ ફાટા છે જેની અંદર જોડાઈને આપણે કંઈક સારું શીખવાનું છે, પણ એનો મતલબ હું એ નથી। હું હિન્દુ છું, હું સનાતની છું, હું ભગવાન શ્રી કૃષ્ણના રાજ્યમાં હતી અને ફરી આ ધરા ઉપર જ્યારે ગાંધીજીનું સપનું પૂરું થશે, આ ધરા ઉપર ભારત જ્યારે રામ રાજ્ય બનશે ત્યારે રામ રાજ્યની અંદર હું જન્મ લઈશ। ગૌરવ છે ને બધાને? આટલો સુંદર કાર્યક્રમનું જે આયોજન કર્યું અને એની અંદર અમને સમય આપ્યો એ બદલ હું સંઘના જે કોઈ ભાઈઓ છે એમનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું। અને આપણને સંઘની થોડી માહિતી આપવા માટે સ્પેશિયલ સુરેન્દ્રનગરથી એમના જે વક્તા પધાર્યા છે મનસુખભાઈ, એમનું પણ અમે સંસ્થા તરફથી સન્માન કરીશું। दीदी द्वारा अपना मुख्य वक्ता मनसुख भाई सभाणी। सुख संपद पाता ओम जय भारत।